અમદાવાદના ઈસનપુર રોડ પર પાણી ભરાઈ ગયા અને પાણી ભરાવાથી વેપાર ધંધાને અસર સર્જાઈ છે। દુકાનદારોના વેપાર ધંધા ઠપ થઈ ગયા છે તો વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો અમદાવાદ શહેરમાં સતત વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે જે વેપારીઓ છે તેમને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। દુકાનદારોના વેપાર ધંધા ઠપ થઈ ગયા છે તો બીજી તરફ વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। हाल में अमदावादना ईसनपुर विस्तार में छीए कि ज्यां आप जोई शको छो कया प्रकारनी परिस्थिति सर्जाई छे। ईसनपुर पोलीस स्टेशन तरफ जवानो आ जे रोड छे कि ज्यां पाणी भराई चूक्या छे अने लोकोए आ भरायेला पाणीमांथी पसार थवानी फरज पड़ी छे। दर वर्षे आ ज प्रकारनी परिस्थितिनुं અહીં निर्माण थतुं होय छे। ज्यारे पण वरसाद वरसे अने અહીં पाणी भराई जता होय छे, स्थानिको छे ते ત્રાહિમામ પોકારી ગયા છે, કારણ કે અનેક વખત રજૂઆત કરવા છતાં અહીંની જે સમસ્યા છે તેનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી। આપણી સાથે અહીંયા સ્થાનિક રહેવાસી છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કયા પ્રકારની સમસ્યા જોવા મળે છે? આ સમસ્યા વર્ષોથી ચાલે છે। પહેલા પાણી ઓછું હતું અને આ રોડ બનાવ્યા પછી પાણી વધુ ભરાય છે। તમે સામે જો દુકાનોમાં જ્યાં નવો રોડ બનાવવાનું પ્લાનિંગ કર્યા પછી પાણી હાઉસફુલ ભરાય છે। દુકાનોમાં અમારા ધંધા વગર બેસી રહ્યા છીએ। શું અહીંના જે કોર્પોરેટરોને રજૂઆત કોઈ દેખાતું નથી સાહેબ, અહીંયા કોઈ દેખાતું નથી। અહીંયા ફક્ત ને ફક્ત ખાલી આ કાગળ ઉપર જ થાય છે બીજું। તો આપ જોઈ શકો છો અહીં જે દુકાનો છે તે દુકાનોમાં પણ પાણી ભરાઈ ચૂકવાની શક્યતાઓ છે, કારણ કે જો થોડો વરસાદ વરસે તો આ પાણી છે તે દુકાનોમાં પણ ઘૂસી જાય છે। અને જ્યારે પણ આ પ્રકારની અહીં સમસ્યા જોવા મળતી હોય છે, પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે વેપાર ધંધા છે તે પણ ઠપ જોવા મળતા હોય છે। પરિણામે વેપારીઓએ પણ નુકસાન ભોગવવાનો વખત આવે છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં છેલ્લા 30 કલાકથી સતત વરસાદ ખાબકી રહ્યો છે। 30 કલાકમાં 3 ઇંચ એટલે કે 72 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે। ગઈકાલે સવારથી આજે સવારે 10 વાગ્યા સુધીમાં પડેલા ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર બન્યા છે। ખાસ કરીને બીટી કપાસ સહિતના પાકમાં પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતામાં મુકાઈ ગયા છે। તો ખેડૂતોને પાક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે તો ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે। તો પાકમાં પાણી ફરી વળ્યું છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। તો દસાડાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે। સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, અવિરત વરસાદી માહોલ, બીજી તરફ ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, શું અપડેટ? જી, ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં દસાડા તાલુકામાં સૌથી વધુ અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તેને લઈને ખાસ કરીને દસાડા તાલુકામાં જે બીટી કપાસનું જે વાવેતર કરવામાં છે, આ કપાસના વાવેતરમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાના કારણે જે કપાસનો પાક છે એ બળી જવાની ભીતિ સર્જાઈ રહી છે। ખેડૂતોને ફળિયા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। અગાઉ વરસાદની ખેંચ હતી અને તાજેતરમાં જે સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કપાસના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને આગામી સમયમાં સરકાર દ્વારા આ મામલે સર્વે કરી અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે। જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે જિલ્લાના 10માંથી 9 તાલુકામાં અડધાથી લઈ 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। જિલ્લામાં સૌથી વધુ ચોટીલા તાલુકામાં 4 કલાકમાં 42 મિલીમીટર વરસાદ વરસ્યો છે। ધીમી ધારે વરસાદ વરસતા કપાસ સહિતના પાક માટે કાચા સોના સમાન વરસાદ ખાબક્યો છે। તો સુરેન્દ્રનગરમાં સતત વરસાદી માહોલ જામ્યો છે। બીજી તરફ 10માંથી 9 એવા તાલુકા કે જ્યાં આગળ વરસાદી માહોલ જામ્યો છે। તો જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે, લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો બીજી તરફ સોના જેવો વરસાદ ખાબક્યો હોય તે પ્રકારનું ખેડૂતોનું અનુમાન છે અને ધીમી ધારે વરસાદ વરસતા કપાસ સહિતના પાક માટે કાચા સોના સમાન આ વરસાદ સાબિત થઈ શકે છે। તો સુરેન્દ્રનગરમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। શહેરના 80 ફૂટ રોડ પર પાણી ભરાઈ ગયા છે તો મુખ્ય રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। રસ્તા ઉપર ખાડા અને તેના ઉપર પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો થયા હેરાન પરેશાન। તો સોરઠિયાવાડી સર્કલથી આજી ડેમ જવાના રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે।
રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રાજકોટ શહેરના દ્રશ્યો જોઈ શકો છો, મુખ્ય માર્ગો છે તેના આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે અત્યારે અહીંયા પાણી ભરાયા છે. લોકો છે તે પાણીની અંદરથી પોતાના વાહન પસાર કરવા માટે મજબૂર બની રહ્યા છે. રસ્તામાં એટલા ખાડા છે કે લોકો છે તે ખાડામાંથી પણ પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે. હાલ આપણી સાથે સ્થાનિક વ્યક્તિ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે કેવો વરસાદ અને રોડની રોડની રસ્તી બહુ ખરાબી છે. ગાડી જોવાની તો હમણાં પગી ન જાય. પડવાની ડર લાગે છે? શું ડર લાગે છે? ત્યાં ગાડી ક્યારે સ્લીપ થઈ જાય, ક્યારે ઓલો થઈ જાય, આકાશમાં થઈ જાય, એના જેવું છે. પાણી ભરાણા છે, શું સ્થિતિ છે? પાણી ભરાણે બહુ પરિસ્થિતિ છે. ચોક્કસથી જે રીતના રાજકોટ શહેરના આ જે મુખ્ય માર્ગો છે ત્યાંના દ્રશ્યો છે કે અત્યારે અહીંયા જે છે વાહન ચાલકો પસાર થાય છે તો તેમને પણ ક્યાંક ડર લાગતો હોય છે કે તેમનું વાહન સ્લીપ ન થઈ જાય, કેમ કે એક બાજુ ખાડા છે તો બીજી તરફ જે છે રોડ ઉપર પાણી ભરાયા છે ને એમના કારણે જે છે વાહન સ્લીપ થઈ જવાનો ડર લોકોને સતાવતો હોય છે. આજે વહેલી સવારથી જ રાજકોટ શહેર ઉપરાંત જે છે જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે શહેરના લોકો છે ક્યાંક વરસાદથી ખુશ છે તો બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે જે છે નિરાશ જોવા મળી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટમાં રાત્રે પડેલા ધીમી ધારે વરસાદથી શહેરમાં પાણી ભરાઈ ગયા છે, પરંતુ કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. લીલોડી વોકડી વિસ્તારમાં વરસાદના પાણી ભરાતા એક છકડો રિક્ષા ખાડામાં ફસાઈ ગઈ હતી. સ્થળ પર હાજર લોકોએ રિક્ષાને બહાર કાઢવાની જહેમત ઉઠાવી. ડ્રેનેજ વ્યવસ્થાને લઈ ફરી ગંભીર સવાલો ઉઠ્યા છે. તો સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ જે છકડો રિક્ષા હતી તે ખાડામાં ખાબકી હતી અને ત્યારબાદ જે આસપાસના લોકો હતા તેમના દ્વારા ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો. દ્વારકાના ખંભાળિયા પાસેથી ઘી ડેમ ઓવરફ્લો થયો છે અને ખંભાળિયા શહેર તેમજ આસપાસના ગામોને પાણી પૂરું પાડતો ઘી ડેમ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયો છે. ઘી ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો ખંભાળિયા આસપાસ વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ઘી ડેમ ઓવરફ્લો થયો. ખંભાળિયાના નીચાણવાળા ગામોને નદીના પટ વિસ્તારમાં ન જવા સૂચના આપવામાં આવી છે. ખંભાળિયા તાલુકાના કુબેર વિસોત્રી, કોઠા વિસોત્રી તેમજ હર્ષદપુર, સોડસલા અને રામનગર સલા તેમજ ખંભાળિયા નગરપાલિકાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. ડેમ ઓવરફ્લો થયેલ છે અને ઓવરફ્લોની ઊંડાઈ 3 થી 4 સેન્ટીમીટર જેટલી છે. જે ઓવરફ્લોના લીધે આપણે નીચવાસના ગામો, ખંભાળિયા ડેમ, ઘી ડેમના નજીક નીચવાસના ગામોને આપણે સૂચના આપવામાં આવેલ છે કે નદીના પટમાં ઓવરજવર ન કરવી અને માલઢોરને ત્યાંથી પટમાંથી ના લઈ જવા. નીચવાસના ગામો છે હર્ષદપુર, રામનગર, સોડસલા, કબર વિસોત્રી, કોઠા વિસોત્રી, રામનગર અને ખંભાળિયા નગરપાલિકાના વિસ્તાર અને સલાયા નગરપાલિકા વિસ્તારને આપણે જાણ કરેલી છે. સાબરકાંઠાના ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈ ધરોઈ જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ધરોઈ જળાશયમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા સાબરમતી નદી 2 કાંઠે વહી તો 94,000 ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સાબરમતી નદી કિનારે આવેલ સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસર સુધી પહોંચ્યું સાબરમતી નદીનું પાણી. તો સાબરમતી નદીમાં ભારે પાણીનો પ્રવાહ વહ્યો છે. ભક્તોના દર્શન માટે મંદિર બંધ કરાયું તો પાણીના ભારે પ્રવાહને લઈ કાંઠા વિસ્તારને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે. ઈશાન, સાબરકાંઠા તેમજ ધરોઈ જળાશયમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે જળબંબાકારની સ્થિતિ, શું પરિસ્થિતિ છે ત્યાં આગળ? કોમલ, ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં જે પાસે આવેલું જે ધરોઈ જળાશય છે જે ઉત્તર ગુજરાતી દીવાદોરી સમાન ગણાય છે. ધરોઈ જળાશયમાંથી પીવાનું અને સિંચાઈનું પાણી પણ મળતું હોય છે. ત્યારે ધરોઈ જળાશયમાં નોંધપાત્ર જે પાણીની આવક થઈ છે. રાજસ્થાન અને ઉપરવાસ અને સાબરકાંઠા જિલ્લામાં વધુ વરસાદને લઈને ધરોઈ જળાશયમાંથી 90,000 ક્યુસેક કરતાં પણ વધુ પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે, જેના કારણે સાબરમતી નદી રૌદ્ર બની છે અને નદીના કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. તો આ ઉપરાંત વાત કરીએ કે સાબરમતી નદી કિનારે આવેલું સપ્તેશ્વર મહાદેવ
મહાદેવનું મંદિર કે જ્યાં નદી ખુદ શિવજી ઉપર જલાભિષેક કરતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. કહી શકાય કે જે મંદિર પરિસરમાં પાણી ઘૂસી જતા ત્યાં દર્શનાર્થી જતા સલામતીના ભાગરૂપે દર્શન બંધ કરવામાં આવે છે, કારણ કે કોઈ નદીના પ્રવાહમાં તણાઈ ના જાય તે માટે તંત્ર દ્વારા પણ એલર્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત જે સાબરમતી નદી છે તેના કાંઠાના વિસ્તારમાં જેટલા ગામડાઓ આવતો છે તે તમામ ગામડાઓને હાલ તો તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવે છે. જી કોમલ. જી શાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સાબરકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે તો હાથમતી જળાશય ઓવરફ્લો થયો છે. ઓવરફ્લો થતા હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદીમાં પાણીનો ભારે પ્રવાહ વહ્યો છે. હાથમતી નદીના 3 કોઝવે પરથી પાણીનો પ્રવાહ વહ્યો. ન્યાય મંદિરથી મહેતાપુરાને જોડતા કોઝવે પરથી પાણી વહ્યું છે. ન્યાય મંદિરથી પરબડાને જોડતા કોઝવે પરથી પાણી વહી રહ્યું છે. હિંમતનગર શહેરથી કાટવાડને જોડતા કોઝવે પરથી પાણી વહ્યું. ત્રણેય કોઝવે પર અવરજવર બંધ કરવામાં આવી છે. સલામતીના ભાગરૂપે કોઝવેના બંને છેડે બેરિકેડિંગ કરી દેવાયું છે. સાબરકાંઠા સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદને લઈને હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ રહી છે. આ દ્રશ્યો તમને બતાવીશ કે ખાસ કરીને જે હાથમતી નદી છે, હાથમતી નદીમાં જે હાથમતી જળાશય છે જે ઓવરફ્લો થયો હતો ને 100% ભરાઈ જવા બાદ ઓવરફ્લો થયો હતો. તો આ ઉપરાંત જે હાથમતી નદીમાં ગુહાઈ જળાશયનું પણ પાણી આવે છે, એટલે કે હાથમતી અને ગુહાઈ બંને જળાશયનું પાણી ભેગું થઈને જે હિંમતનગરના મધ્યમાંથી પસાર થતું વેસ્ટ વિયર છે, વેસ્ટ વિયર ઉપરથી પાણી થઈ અને હિંમતનગરની હાથમતી નદીમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે જે હાથમતી નદી ઉપર જે અંદર જે કોઝવે આવેલા છે તે તમામ કોઝવે અત્યારે હાલ તો બંધ કરી દેવામાં છે. ખાસ કરીને મહેતાપુરા કોઝવે છે કે જે બંધ કરી દેવામાં છે, કોઈ અવરજવર ના કરી શકે તે માટે પોલીસે બેરેટિંગ કરીને કોઈ અંદર પ્રવેશ ન કરે, કોઈ જીવના જોખમે અંદર પ્રવેશ ન કરે તે માટેનું પણ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવે છે. કહી શકાય કે જે ઉપરવાસ સહિત જે સાબરકાંઠામાં જે ભારે વરસાદ પડી રહ્યો છે, હવામાન વિભાગની આગાહી વચ્ચે તંત્ર પણ અત્યારે હાલ તો એલર્ટ જોવા મળી રહ્યું છે. અને જે આ નદી છે, નદીના પ્રવાહમાં કોઈ પ્રવેશ ન કરે તે માટે પણ તંત્રએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એટલે કે હાથમતી નદીના જેટલા પણ કોઝવે આવે છે રસ્તામાં તે તમામ કોઝવે ઉપર અત્યારે પાણી ફરી વળતા અવરજવર હાલ પૂરતી તો બંધ છે, પરંતુ બીજા કોઈ રસ્તા છે કે જેના દ્વારા જે વ્યક્તિઓ છે અવરજવર કરી શકે છે. પરંતુ આ જે કોઝવે છે, કોઝવેમાં કોઈને પસાર ન થવા માટે તંત્રએ પણ સાવચેતીના ભાગરૂપે બેરિકેડિંગ કરી અને બંધ કર્યા છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. મહીસાગરના કડાણા ડેમમાં પાણીની ધરખમ આવક થઈ છે. કડાણા ડેમના 8 ગેટ 9 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. નદી કાંઠાના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. કડાણા ડેમમાં 1.50 લાખ ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે. કડાણા ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મહીસાગર નદીના પાણીથી અસર થઈ શકે છે તેવા જિલ્લાઓમાં પણ પ્રશાસનને કડાણા ડેમ પ્રશાસન દ્વારા જાણ કરવામાં આવી છે. ઉપરવાસમાંથી કડાણા ડેમમાં ભારે પાણીની આવક યથાવત જોવા મળી રહી છે. તો મહીસાગરના કડાણા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. તેના કારણે કડાણા ડેમના જે 8 ગેટ છે તે ખોલવામાં આવ્યા છે. 8 ગેટ 9 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે. સતત પાણીનો જે પ્રવાહ છે તે વધી રહ્યો છે. બીજી તરફ નીચાણવાળા જે વિસ્તારના લોકો છે તેમને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. તંત્ર ખડે પગે રાખવામાં આવ્યું છે અને સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં જીવાદોરી સમાન કડાણા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. હું દ્રશ્યો બતાવી રહ્યો છું કડાણા ડેમના કે જ્યાં અત્યારે પણ હાલ 8 ગેટ ખોલી 9 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સતત પાણીની આવકના પગલે અત્યારે પણ હાલ સતત જે આવક છે તેને લઈને પાણી છોડવાની ફરજ પડી રહી છે. વાત કરવામાં આવે તો 415 ફૂટ રૂલ લેવલ મેન્ટેન રાખવાનું હોય છે. 419 ફૂટ ભયજનક સપાટી છે તેને લઈને મેન્ટેન રાખવા માટે અત્યારે પણ હાલ 8 ગેટ 9 ફૂટ સુધી ખોલી અને 1.5 લાખથી પણ વધુ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો મહીસાગર નદીના કે જે મહીસાગર નદી બે કાંઠે જોવા મળી રહી છે. આહલાદક નજારો અહીંયા મહીસાગર નદીનો જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો ઉપરવાસ એટલે રાજસ્થાનના બજાજ સાગર ડેમની અંદર સતત પાણીની આવકના પગલે ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી રહી છે, જેને લઈને મહીસાગર જિલ્લાનો કડાણા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. આવકના પગલે અત્યારે પણ હાલ 1.5 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે મહીસાગર, પંચમહાલ અને આણંદના 126 થી પણ વધુ ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યો છે. ત્યારે સાવચેત રહેવા પણ સૂચના આપી છે. ત્યારે સતત પાણીની આવકના પગલે હજુ પણ વધારે પાણી છોડવાની ફરજ પડે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે.
નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। વડોદરામાં જાંબુઆ નદીના પાણી ફરી વળ્યા છે। જાંબુઆ નદીના પાણીમાં ટ્રક ફસાઈ ગઈ તો ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર જીવ બચાવવા ટ્રક પર ચડી ગયા હતા। ફાયર બ્રિગેડ દ્વારા ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને બચાવી લેવામાં આવ્યા છે। બંનેનું આખી ટ્રક ડૂબી જાય એટલા પાણીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો મગરોના ભય વચ્ચે ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યુ। હાઈવેના ટ્રાફિકથી બચવા વાહન ચાલકો જાંબુઆ ગામના બ્રિજ પરથી અવરજવર કરતા હોય છે। તો આ જે ડ્રાઈવર છે અને ક્લીનરનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, જે ટ્રક ડ્રાઈવર હતા અને ક્લીનર તે પાણીમાં ખાબક્યા હતા, ત્યારબાદ કેવી રીતે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, શું અપડેટ? બિલકુલ કોમલ, જો વડોદરાની વાત કરીએ તો આજે ઘટના બની છે જે તંત્રની બેદરકારી કહી શકાય, કારણ કે આ સ્થળ પર ગઈકાલે એક કાર જે છે તે ફસાઈ ગઈ હતી। બેરિકેડિંગ કરવામાં નથી આવ્યું, એના કારણે વાહન ચાલકો પોતાનું વાહન લઈને ત્યાંથી પસાર થાય છે અને ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે સર્જાય છે। આખી આ જે ઘટના બની છે જાંબુઆ બ્રિજ પર, તેની જો વાત કરવામાં આવે તો ટ્રક ચાલકે જે છે તે ધસમસતા પ્રવાહમાં પોતાની ટ્રક નાખી હતી અને ટ્રક નાખ્યા બાદ ટ્રક આગળ ન વધી અને જ્યાં પાણીનો પ્રવાહ હતો ત્યાં જ ટ્રક જે છે તે બંધ થઈ ગઈ હતી। ત્યારે ડ્રાઈવર અને ક્લીનર બંને જે છે તે ટ્રકની ઉપર ચડી ગયા હતા પોતાનો જીવ બચાવવા માટે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ધસમસતા પ્રવાહમાં ટ્રક જે છે તે આખી ગોળ ફરી જાય છે। સ્થાનિક લોકો ફાયર બ્રિગેડને જાણ કરે છે, ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચે છે અને ત્યારબાદ આખી રેસ્ક્યુની પ્રક્રિયા જે છે તે કરવામાં આવે છે। ડ્રાઈવર અને ક્લીનર જે છે તેમનું સહી સલામત રીતે રેસ્ક્યુ જે છે તે કરી દેવામાં આવ્યું છે। કોમલ, જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભાવનગરના વલ્લભીપુર તાલુકાના નશીદપુર ગામમાં કેરી નદીમાં ઇકો ગાડી તણાઈ ગઈ તો નસવાડી ગામના બે વ્યક્તિઓ ઇકો ગાડીમાં નદી પસાર કરી રહ્યા હતા અને તે દરમિયાન ધસમસતા પાણીનો પ્રવાહ આવતા ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં તુરંત નશીદપુરના સરપંચે ગામ લોકોને એકત્ર કરીને માનવ સાંકળ બનાવી દોરડાની મદદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું। આશરે 2 કલાકની જહેમત બાદ બંને વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। સાથે જ નજીકના ગામથી જેસીબી બોલાવીને ઇકો કારને પણ નદીમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવી। ત્યારે હાલ આ નદીમાં પાણીનો પૂર વહી રહ્યો છે, ત્યારે એ અજાણ્યા વ્યક્તિ ઇકો નાખતા, ઇકો તણાતા ગામના લોકો, વડીલો, આગેવાનો, સરપંચનો કોન્ટ્રાક્ટ કરી અને અત્યારે હાલ એને દોરડા વખતે 2 વ્યક્તિને કાઢવામાં આવ્યા છે અને હાલ અત્યારે ઇક્કા મારફત અને જીસીબી બોલાવી અને એને અત્યારે કાઢવાની કાર્યવાહી ચાલી રહી છે। અચાનક અજાણ્યા માણસો આવતા તણાઈ ગયા છે ને 2 લોકોનો જીવ બચાવવા માટે ગામ લોકો અને સરપંચ દ્વારા તાત્કાલિક દોરડાની વ્યવસ્થા કરીને માનવ સાંકળ બનાવીને કાઢવામાં આવ્યા છે અને અત્યારે ઇકોને કાઢવા માટે જીસીબીની વ્યવસ્થા કરીને લોકોનો જીવ બચાવવાની કામગીરી શરૂ છે। પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે રાધનપુરમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ વરસી રહ્યો છે। સાંતલપુરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। પાટણ અને સિદ્ધપુરમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જ્યારે હારીજ, ચાણસ્મા, સમી, શંખેશ્વર અને સરસ્વતીમાં 1 ઇંચથી 2 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે। જિલ્લામાં હજુ પણ ધીમી ધારે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। સતત વરસાદને કારણે ખેતી પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો પાટણ, રાધનપુરમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે। બીજી તરફ સાંતલપુરમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। સંવાદદાતા અશરફ અમારી સાથે જોડાઈ ગયા છે। અશરફ, પાટણ, રાધનપુરમાં અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? બિલકુલ કોમલ, પાટણ જિલ્લામાં 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેમાં સૌથી વધુ વાત કરીએ તો રાધનપુરમાં અત્યાર સુધી 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તેમજ સાંતલપુર તાલુકામાં પણ 4 ઇંચથી વધુ નોંધાયો, તેમજ અન્ય તાલુકામાં 1 ઇંચથી 3 ઇંચ સુધી વરસાદ। મહત્વની વાત છે કે ગઈકાલથી વરસાદ શરૂ છે અને અત્યાર સુધી અવિરત વરસાદ વરસી રહ્યો। અત્યારે વરસાદની તીવ્રતા તો ઓછી છે, પરંતુ ક્યાંક ભારે પવન ફૂંકાઈ રહ્યા છે। મહત્વની વાત છે કે રાધનપુરમાં 5 ઇંચ વરસાદ પડવાને કારણે જે મસાલી રોડ વિસ્તાર છે ત્યાં ક્યાંક પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે। બીજી બાજુ સાંતલપુર પંથકમાં પણ વરસાદ સારો છે, પરંતુ ખેતરોમાં ક્યાંક પાણી ભરાવાના કારણે વધુ પડતો વરસાદ હોવાના કારણે ખેતી પાકોને નુકસાનની ભીતિ જોવા મળે છે। એટલે ચોક્કસ છે કે 24 કલાક વરસાદના કારણે વરસાદ તો સારો એવો પડ્યો છે, પરંતુ ખેડૂતો ક્યાંક ચિંતામાં મુકાયા છે। કોમલ, જી અશરફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
વલસાડના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે। વલસાડ શહેરના મુખ્ય બજાર એમજી રોડ પર નદીઓ વહી અને દુકાનોમાં પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો વહેલી સવારથી પડેલો મુશળધાર વરસાદ વલસાડમાં જનજીવન પર અસર પહોંચાડી રહ્યો છે। વેપારીઓને દુકાનોમાં પાણી ઘૂસતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો વલસાડના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો જે વેપારીઓની દુકાનો છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વેપારીઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો વેપાર ધંધા ઠપ થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। શહેરમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। તો શહેરના પોશ વિસ્તાર તિથલ રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। ગઈકાલ મોડી રાતથી જ શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો। આથી સવારથી જ અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયા હતા। તિથલ રોડ પર પાણી ભરાઈ જતા વહેલી સવારે ઘરથી નીકળતા વાહન ચાલકો અને રાહદારીઓએ પાણીમાંથી પસાર થવું પડ્યું હતું। આમ સતત વરસાદથી શહેરમાં પણ જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। જો કે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। વલસાડ શહેર તેમજ આસપાસના ગામોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો। છીપવાડ ગરનાળું પાણીથી ભરાઈ ગયું છે। પોલીસ દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યું છે। રસ્તો કરવામાં આવ્યો છે બંધ, ત્યારે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકોને 15 થી 20 કિલોમીટરનો ચકરાવો કરવો પડી રહ્યો છે। હજી પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। છોટાઉદેપુરના નસવાડી ગરડેશ્વર બંને તાલુકાની હદને જોડતો લો લેવલ કોઝવે ન બનતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ઠેફા ગામની સગર્ભાને જીવના જોખમે લઈ જવાની ફરજ પડી। તો કોઝવે ઉપર પાણી હોવાથી ધસમસતા પાણીમાંથી 108 ગાડી કાઢવા મજબૂર બન્યા હતા। ગરડેશ્વર તાલુકાનું ઠેફા ગામ અને નસવાડી તાલુકાના રાયસિંગપુરા ગામ વચ્ચે ગઈકાલે આ ઘટના બની હતી। દાહોદથી રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયું છે। નેશનલ હાઈવે 56 પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે હાલાકી। એક તરફ નેશનલ હાઈવે પર મોટા ખાડા તો હવે બીજી તરફ હાઈવે પર તળાવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની રેલ નદીમાં આ વર્ષે 7મી વાર નવા નીર આવ્યા છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે નદીમાં ફરીથી પાણી આવ્યા, જેને કારણે ધાનેરા આસપાસના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। કુદરતની આ મહેરથી રેલ નદીમાં પાણી અને ગામોના તળાવોમાં પણ પહોંચ્યા છે પાણી, ત્યારે કેનાલના પાણીની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ અને નદીનું પાણી આશીર્વાદરૂપ સાબિત થશે। ખેતી માટે પૂરતું પાણી મળતા પાક ઉત્પાદનમાં પણ વધારો થવાનો અંદાજ છે। ઉપરવાસમાં જે ભારે વરસાદ થયો છે તે વરસાદને લઈને ધાનેરાની રેલ નદીમાં સતત 7મી વાર પાણી આવ્યું છે। આપણે દ્રશ્યો બતાવીશ ધાનેરાના રેલ નદીના કે સતત 7મી વાર આ રેલ નદીમાં પાણી આવ્યું છે। આ સૂકીભટ રેલ નદી છે કે જે વર્ષ દરમિયાન ચોમાસા દરમિયાન પણ સૂકી રહેતી હોય છે, પરંતુ આ વર્ષે જે સારો એવો વરસાદ થઈ રહ્યો છે ઉપરવાસમાં, તેને લઈને નદીમાં 7મી વાર પાણી આવ્યું છે। આ એ જ રેલ નદી છે કે જે 2015 અને 2017 અંદર પાણી આવ્યું હતું ને આ પાણી ધાનેરામાં ઘૂસ્યા હતા અને ધાનેરાના હાલ પણ બેહાલ થયા હતા। અનેક લોકોએ આ નદીના લીધે જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો, પરંતુ આ વખતે સારું એવું નદીમાં પાણી આવતા અત્યારે તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। બનાસકાંઠાના થરાદના માંગરોળ નજીક સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે। ભારતમાલાના બંને બાજુના સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા નાના વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઘૂંટણસમા પાણી ભરાતા હાલ વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। માંગરોળ દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ પણ અટવાઈ ગયા છે।
બનાસકાંઠામાં થરાદમાં પડેલ 2 ઇંચ વરસાદથી હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે. થરાદ 4 રસ્તાથી વાવ જવાના હાઈવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. 1 વર્ષ અગાઉ બનાવેલા 4 લાઇન હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો રોંગ સાઈડ ચાલવા માટે મજબૂર બન્યા છે. નાના વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો બનાસકાંઠાના થરાદ પંથકમાં ભારે વરસાદ ખાબક્યો. ભારે વરસાદ ખાબકતા વૃક્ષો ધરાશાયી થયા છે. થરાદના આજાવાડા નજીક ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયા. આજાવાડાથી રામપુરા જવાના માર્ગ ઉપર વૃક્ષ ધરાશાયી થયા. તો થરાદના વામી નજીક પણ એક વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો સહિત રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયું છે. ખેડાના સાબરમતી નદીના પાણીની ભરપૂર આવક થઈ છે. સાબરમતી અને વાત્રક નદીમાં પાણી આવતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. સપ્ત નદી સંગમમાં પૂરની સ્થિતિ જોવા મળી તો સાબરમતી અને વાત્રક નદી બે કાંઠે વહેતી જોવા મળી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગામડાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે. નદી કાંઠાના અસરગ્રસ્ત ગામડાઓમાં ક્લાસ 1 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ઉપરવાસમાં અવિરત પડેલા વરસાદના કારણે સાબરમતી નદીની અંદર પાણીની ભરપૂર આવક થઈ છે અને સાબરમતી નદી અત્યારે ગાડી દૂર વધી હોય તેવા દ્રશ્યો સામે આવે છે. હું અત્યારે જે ઊભો છું તે સપ્ત નદી સંગમ પાલ્લા છે અને પાલ્લા ખાતે આવેલી આ વાત્રક અને સાબરમતી નદી આગળ બંને ભેગી થતી હોય છે અને અન્ય બીજી 5 જેટલી નદીઓ નાની મોટી ભેગી થતી હોય છે. 7 નદી સંગમ આને કહેવામાં આવે છે. અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે વાત્રક નદી છે. વાત્રક નદી અંદર પણ પાણીની આવક થઈ રહી છે. બીજી બાજુના દ્રશ્યો બતાવીશ. જે તમને જે દ્રશ્યો જોઈ રહ્યા છો તમે તે સાબરમતી નદીના છે. સાબરમતી નદીની અંદર અત્યારે 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડો. હાલ સમાચારોમાં બસ આટલું જ. સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.